એ કહ્યું કે જા તારા હમીર સુમરાને કહેજે આ લાલબાઈની ગાયો લેવી હોય ને તો પોતે ઘોડે ચડીને આવે, હું પણ જોઈ લઉં એનામાં કેટલું પાણી છે. પછી તો સિપાઈ હમીર સુમરાને જઈને વાત કરે છે કે બાદશાહ, તમે ઘણા મંદિરો તોડ્યા હશે, ઘણી માતાઓ જોઈ હશે, પણ આ લાલબાઈ પાસે જે માતા છે એ બહુ જબરી અને જોરાવર છે. એને તમને કહ્યું છે કે જો હમીર સુમરામાં પાણી હોય તો ગાયો લેવા પોતે આવે. પછી હમીર સુમરો 60 ઘોડે સવારોને લઈને લાલબાઈની ગાયો લૂંટવા આવ્યો. એ વખતે કહેવાય છે કે માતા સધીએ જ્યાં આંખ ઊંચી કરી ત્યાં આંખમાંથી અગન ગોળાનો વરસાદ વરસવા લાગ્યો અને હાથમાં તલવાર લઈને હમીર સુમરાને જ્યાં મારી નાખવા જાય એ જ ક્ષણે હમીર સુમરો પોતાની પાઘડી ઉતારીને માતાજીના પગમાં પડી ગયો અને કહ્યું કે હે માં, મને ક્ષમા કરજે, મને માફ કરી દેજે, તમે કોણ છો? ત્યારે માતાજીએ કહ્યું કે હું વરુડી સિંધની સદી થઈને આવી છું. ત્યારે હમીર સુમરો માતાજીને કહે છે કે હે માં, તારા પગમાં પાઘડી ઉતારીને તને પગે લાગુ છું કે આ લાલ પથ્થરની અંદર ના બેસ. માડી, હું અને મારી સિંધણ કકુ તને પૂજીશું. હાલ માડી મારા મહેલના કાંગરે બેસાડું. અને એ દિવસે માતા સધીએ ખમ્મા કીધી અને હમીર સુમરાને કહ્યું કે હું તારા મહેલમાં તો આવું,